જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં. તો આજે આપણે બાજરાના લોટની સુખડી બનાવીશું. હંમેશા આપણે ઘઉંના લોટની તો બનાવતા જ હોઈએ, પણ આજે હું બાજરીના લોટની બનાવીશ. બાજરીના લોટની સુખડી ખૂબ જ સરસ લાગે છે અને આપણે બાળકોને શરદી ઉધરસ કે એવું કંઈ થયું હોય તો ખૂબ જ હેલ્ધી હોય છે અને તરત મટી જાય છે આપણા બાળકોને. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. એના માટે અહીંયા મેં 1.5 વાટકી બાજરીનો લોટ લીધો છે અને 1 વાટકી ગોળ લીધો છે. અને આપણે અહીંયા મેં કડાઈમાં દેશી ઘી લઈ લીધું છે, જે ઘરનું જ છે. જો તમારે તેલમાં બનાવવું હોય તો તેલમાં પણ બનાવી શકો છો, પણ હું અહીંયા ઘીમાં બનાવું છું. આપણું ઘી ગરમ થાય એટલે આપણે એમાં ગોળ નાખવાનો છે. આ સુખડી ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને અમુક જગ્યાએ તો બાજરીના લોટની સુખડી બને જ છે, પણ આપણે ખાસ કરીને ઘઉંના લોટની જ બનાવતા હોઈએ છીએ. પણ આ બાજરીના લોટની પણ સરસ બને છે. એક વખત તમે જરૂરથી બનાવજો. આપણું ઘી ઓગળી ગયું છે. હવે આપણે એમાં ગોળ નાખીશું. ગોળને આપણે ઓગાળવાનો છે આમાં. આ સુખડી ખાવામાં એકદમ ટેસ્ટી બને છે અને જો તમને મોટાને પણ શરદી કે ઉધરસ કે એવું કંઈ થયું હોય અને જો તમે 1 થી 2 કટકા તમે આ સુખડી ન ખાઓ એટલે તમારી શરદી કે ઉધરસ તરત જ મટી જશે. આમ પાકી જાય અને તરત મટી જાય છે. તમારે દવા લેવાની પણ કોઈ જરૂર નહીં રહે. એટલી બધી હેલ્ધી હોય છે આપણે બાજરીના લોટની સુખડી. અને આપણે રાબ બનાવતા હોઈએ છીએ તો રાબ બાળકોને ઓછી ગમે છે, એ પીવામાં આપણાને નખરા કરતા હોય છે, પણ આ સુખડી બનાવો તમે તો મોટા અને નાના બધાને ભાવે અને ઝટપટ બની પણ જાય છે, કંઈ વાર નથી લાગતી. વાતોમાં આપણો ગોળ પણ ઓગળવા લાગ્યો છે, તમે જોઈ શકો છો. આપણો ગોળ થોડો થોડો ઉપર આવવા લાગ્યો છે, તમે જોઈ શકો છો. હવે આપણે લોટ નાખીશું. આપણે ઘઉંના લોટની સુખડી કરીએ તો ખાલી ગોળને ઓગાળવાનું જ હોય છે, પણ બાજરીના લોટનો કરીએ એટલે આપણે થોડો થોડો ગોળ ઉપર આવે એટલે આપણે આ લોટને નાખી દેવાનો છે. અને ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની, વધારવાની નહીં. બધું સરસ મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો મેં બધું સરસ મિક્સ કરી લીધું છે. હવે આપણે આમાં 2 મોટી ચમચી જેટલું દૂધ નાખીશું. દૂધ નાખીને ફટાફટ બધું મિક્સ કરી લેવાનું. દૂધ નાખવાથી આપણી સુખડી એકદમ પોચી બનશે. આ રીતે તમે જોઈ શકો. હવે બંધ કરી દેવાનું છે ગેસ અને આપણે એને થાળીમાં ઠારી દઈશું. તો તૈયાર છે આપણી બાજરીના લોટની સુખડી. એકદમ સરસ બની ગઈ છે. તમે જોઈ શકો છો ઉપર ઘી તરે છે, પણ જ્યારે ઠંડી થશે એટલે આપણો લોટ જે છે એ આપણું ઘી બધું અંદર શોષાઈ જશે. હવે આપણે આને 2 કલાક માટે ઠંડી થવા દઈશું. આપણી સુખડી સરસ ઠંડી થઈ ગઈ છે. હવે આપણે ઉપર થોડી થોડી ખસખસ છાંટીશું અને આડાને ઊભા કાપા કરીશું. જોઈ શકો છો એકદમ સોફ્ટ બની છે આપણી સુખડી, જરાય કઠણ નથી બની. અને શિયાળામાં તો આ સુખડી તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો મારા કહેવાથી. અને તમે એક વખત ટ્રાય કરશો તો તમે હંમેશા મને યાદ કરશો, એવી આ સુખડી બને છે. એકદમ ટેસ્ટી, હેલ્ધી. અને આવી નવી નવી રેસીપી હું તમારી સાથે શેર કરતી રહીશ, એટલે તમે મારી ચેનલને સપોર્ટ કરજો, મને સપોર્ટ કરજો. આપણે એક ટુકડો કાઢી લઈએ. જોઈ શકો છો કેટલી સરસ બની છે આપણી સુખડી. એકદમ મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી. તો તમે જરૂરથી બનાવજો. અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.